સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા અલગ અલગ 3 કેસ મામલે માહિતી આપવામાં આવી છે, જેમાં 710 કરોડથી વધુની ફ્રોડ કરનાર અને 1544 ગુનામાં સક્રિય ગેંગના 10 આરોપીઓની અટક કરાઈ છે. તેમજ 26 કરોડના ફ્રોડ મામલે એક ફરિયાદીની ફરિયાદને આધારે રાજકોટના કેસમાં 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. સાથે મ્યાનમાર સુધી સાયબર ગુનામાં રોહિત રાજનાથ ગીરી નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ભાવનગરથી એક ગેંગ પકડવામાં આવી છે. આ ગેંગ દ્વારા 719 કરોડથી વધુ રકમના સાયબર ક્રાઇમમાં સક્રિય ભૂમિકા ભજવેલ હતી, જેમાં 33 જેટલા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના નાગરિકો વિક્ટિમ બનેલા હતા. તમિલનાડુ 203, કર્ણાટક 194 અને ગુજરાતના 97નો સમાવેશ થાય છે. 14 જેટલા મોબાઈલ રિકવર કરવામાં આવ્યા છે અને આશરે આરોપીઓ પાસેથી 30 થી વધુ ક્રિપ્ટો વોલેટ મેળવવામાં સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમને સફળતા મળેલી છે. કંબોડિયા, મ્યાનમાર, થાઈલેન્ડ વગેરે દેશમાંથી જે ભારતીય નાગરિકોને સાયબર સ્લેવરીમાં ધકેલી દેવામાં આવે છે, એ લોકોને રેસ્ક્યુ કરાવીને પરત લાવવામાં આવે છે. એ માહિતીના અનુસંધાને એમના સ્ટેટમેન્ટના આધારે મોહિત રાજનાથ ગીરી પોતે ત્યાં થાઈલેન્ડ હતો, મ્યાનમારમાં હતો, અને અહીંથી રોહિત જે લોકોને મોકલે એ લોકોને ત્યાં ચાઇનીઝ સાયબર ક્રાઇમ કરતી કંપનીઓમાં રોજગારી અપાવવાનું અને એમની પાસેથી કામ કરાવવાનું ષડયંત્ર એ ત્યાં બેઠો કરતો હતો. મોહિત રાજનાથ ગીરીને મ્યાનમારથી લાવી અને સીબીઆઈ મારફતેથી કબજો આપણે મેળવવામાં આવેલ છે. ફરિયાદીની હકીકત એવી હતી કે એમની સાથે ઇન્વેસ્ટમેન્ટના નામથી 26 કરોડની ઠગાઈ આચરવામાં આવી છે. માલુમ પડેલ કે આરોપીઓએ ફાઇનલ 2 વેબ પેજની લિંક્સ ક્રિએટ કરેલી હતી. આ ગુનાની તપાસ તાત્કાલિક સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા હાથ ધરવામાં આવી હતી અને આ તમામ ગેંગનો મુખ્ય સૂત્રધાર અમન ઉર્ફે શાકિલ કાસમભાઈ ચોટલિયા નામનો વ્યક્તિ છે. આ આરોપીઓએ પોતાના એકાઉન્ટ પ્રોવાઈડ કર્યા છે, સાયબર ક્રાઇમના પૈસા મેળવ્યા છે અને કેટલા અન્ય લોકોની સંડોવણી છે એ બાબતમાં હાલ તપાસ ચાલુ છે.